નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન એમનું ચેપ્ટર 9 બહુ અગત્યનું છે એ આપણે જોવાના છે. ચેપ્ટરનું નામ છે પ્રકાશ, પરાવર્તન અને વક્રી ભવન. જોઈએ આપણે, બહુ સરળ છે, એકદમ ઇઝી છે. આમના સૂત્ર અને એના પરથી એક્ઝામ્પલ પણ છે. બોર્ડમાં આ જે ચેપ્ટર છે પ્રકાશ બરોબર, પરાવર્તન અને વક્રી ભવન, આ ચેપ્ટરનું બોર્ડમાં 8 થી લઈ અને 11 માર્ક્સનું પૂછી શકે. 8 થી લઈ અને 11 માર્ક્સનું પૂછી શકે. જેમાં વિભાગ એમાં પણ પ્રશ્ન હોય, વિભાગ બી એટલે 2 માર્ક્સના ક્વેશ્ચન હશે, વિભાગ સી એટલે 3 માર્કનો પણ ક્વેશ્ચન હોઈ શકે, અને ક્યારેક વિભાગ સી એટલે 4 માર્કનો પણ ક્વેશ્ચન હોઈ શકે. એટલે ટોટલ વેઇટેજ જુઓ તો ઓછામાં ઓછું 8 માર્ક અને વધારે 11 માર્ક્સનું આ ચેપ્ટર છે. હવે એ ચેપ્ટરનું જે નામ આપ્યું છે એ જ બહુ અગત્યનું છે કે પ્રકાશ. પ્રકાશ એટલે શું? પ્રકાશ એટલે શું? આ જો આપણે સમજવું હોય તો પ્રકાશ એટલે આપણે એવું માનતા હતા કે ભાઈ લાઈટ, કેતા સાદી ભાષામાં કહું તો એક અંજવાળું. તો કે આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે પ્રકાશ. વિકિરણ એટલે પ્રકાશ. તમારે ધોરણ 8 ની અંદર એકદમ હળવી આ બધી વાતો આવતી હતી, અને ધોરણ 12 ની અંદર પણ આ ચેપ્ટર એટલું જ અગત્યનું છે. મેં પ્રકાશનો તમને મિનિંગ કીધો કે આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે પ્રકાશ. એના પછી શબ્દ છે પરાવર્તન. એના પછી શબ્દ છે પરાવર્તન, કે કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત થાય અને જો વસ્તુની સપાટી પરથી પ્રકાશ પાછો ફેંકાય તો તે ઘટનાને કહેવાય પરાવર્તન. પછીનો શબ્દ છે વક્રીભવન. વક્રીભવન માટે તો કે પ્રકાશનું ત્રાસુ કિરણ. શબ્દ બરોબર સાંભળજો. પ્રકાશનું ત્રાસુ કિરણ એક માધ્યમમાંથી ગતિ કરતું જ્યારે બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે બે માધ્યમને જુદી પાડતી સપાટી આગળથી એ મૂળ દિશાથી વિચલિત થાય તો તે ઘટનાને કહેવાય વક્રીભવન. તમારે 10મા ધોરણની અંદર પરાવર્તનની ઘટના એટલે એમ કહેવાય કે અરીસો આવશે, મિરર આવશે. વક્રીભવનની ઘટના એટલે તમારા 10મા ધોરણની અંદર લેન્સ આવશે. જોઈએ, તમારા ચેપ્ટરની શરૂઆત કરીએ તો એકદમ ઈઝી છે કે આપણે કોઈ વસ્તુ જોઈ શકીએ છીએ, કોઈ પદાર્થ આપણને દેખાય છે. દુનિયાનો કોઈ પણ પદાર્થ આપણને દેખાય, આપણે પદાર્થને જોઈ શકાય છે. તો આમાં ઘટના શું બનશે? મેં શબ્દ વાપર્યો પદાર્થ. શબ્દ મેં વાપર્યો છે પદાર્થ. તો કે આ પદાર્થ શું કરે? આ પદાર્થ શું કરે? તો કે પદાર્થ ઉપર જે કાંઈ પ્રકાશ આવે, પ્રકાશનું પરાવર્તન કરી આપણી આંખમાં પ્રવેશે તો આપણને પદાર્થ દેખાય, નહીતર દેખાય નહીં. બરોબર? તમને અત્યારે જે કાંઈ દેખાતું હોય એ બધું કોની દેન છે? તો કે પરાવર્તનની દેન છે. જે પદાર્થ દેખાય એ શું કામ કરે? તો કે એના પર જે કાંઈ પ્રકાશ આવે એનું પરાવર્તન કરે. ઘણી વખત એવું થાય કોઈ વસ્તુ ન દેખાય તો એનો મતલબ એ થયો અંધકારમય વાતાવરણમાં વસ્તુ જોઈ શકાય નહીં. વસ્તુ જોઈ શકાય નહીં. અહીંયા આપણે વસ્તુને શું કીધો? પદાર્થ કીધો છે. આ જે વસ્તુ છે એને શું કહેવાય? પદાર્થ કહેવાય. શું કહેવાય? પદાર્થ. તો આ શું કામ કરતી હશે? તો કે પરાવર્તન ન થતું હોય. આમાં શું ન થતું હોય? પ્રકાશનું પરાવર્તન ન થાય તો આપણને વસ્તુ દેખાય નહીં. તો વસ્તુ દેખાય નહીં. ત્રીજો પ્રકાર, કોઈ વસ્તુને આરપાર જોઈ શકીએ છે. કોઈ વસ્તુને આરપાર જોઈ શકાય છે. વસ્તુને આરપાર
જોઈ શકાય છે. એનો મતલબ એ થયો કે પ્રકાશ એમાંથી પસાર થઈ જાય છે. તો આવું લખી શકાય કે પ્રકાશ તેમાંથી પસાર થાય છે. પ્રકાશ તેમાંથી પસાર થાય છે. બીજું, પ્રકાશ વડે કઈ કઈ ઘટના બને? અને થોડું અલગ લાઈનથી આપણે લખીએ. પ્રકાશ વડે કઈ કઈ ઘટના બને? તો કે પ્રકાશ વડે જુઓ તો તારાઓ ટમે છે. તારાઓ ટમે છે. આ બધી કુદરતી છે. મેઘ ધનુષ્યમાં જુદા જુદા રંગો દેખાય છે. જુદા જુદા રંગો દેખાય છે. બરોબર. આવી અનેક ઘટનાઓ બને છે. આ ચેપ્ટરમાં આપણે શું ભણવું છે? આ ચેપ્ટરમાં આપણે શું ભણવું છે એની ડિટેલ જોઈ લઈએ. ક્યાં ક્યાં ટોપિક આવશે આ ચેપ્ટરમાં? તો કે પ્રકાશ તો આપણે માઇનોર સમજ્યા. પછી આવશે પરાવર્તન. પરાવર્તન જેના વડે થાય, જે ટોપિક ભણવાનો છે એ છે ગોળીય અરીસા. પછી છે વક્રી ભવન. પછી છે વક્રી ભવન અને તેને અનુરૂપ ઘટનાઓ. તેને અનુરૂપ ઘટનાઓ. જોઈએ પ્રસ્તાવના અંદર આપણે શું કીધું? તો કે પ્રકાશ એટલે આપણે શું કીધું? આપણી આંખમાં સંવેદના જે ઉપજાવે એને શું કહેવાય? પ્રકાશ. વ્યાખ્યા આવી છે કે આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે પ્રકાશ. આપણે જોયું પ્રસ્તાવના, પદાર્થ આપણે જોઈ શકીએ છીએ. એનો મતલબ શું થયો? તો કે પ્રકાશનું પરાવર્તન થઈ અને આપણી આંખમાં પ્રવેશે. કોના કારણે? પદાર્થના કારણે. વાસ્તુ આપણને દેખાતી નથી, એનો મતલબ આપણે શું થયો? તો કે એમાંથી પ્રકાશનું પરાવર્તન થતું નથી. કોઈ વસ્તુને આપણે આરપાર જોઈ શકીએ છીએ તો એનો મતલબ શું થયો? એમાંથી પ્રકાશ પસાર થઈ જાય છે. આના પ્રકાશ દ્વારા કઈ કઈ ઘટનાઓ બને? તો કે તારાઓ ટમટમે છે, મેઘધનુષ્યમાં જુદા જુદા રંગો દેખાય છે. આવી રંગબેરંગી કુદરતી જે કઈ ઘટનાઓ છે એ સારી રીતે પરાવર્તન સમજાવી શકે. કૃત્રિમ રીતે પણ આવી અનેક ઘટનાઓ છે. આમાં આપણે ક્યાં ક્યાં ટોપિક ભણવા છે? તો કે પ્રકાશ, પરાવર્તન, ગોળીય અરીસા, વક્રી ભવન અને તેને અનુરૂપ ઘટનાઓ. હવે જે આપણે જોવું છે એ તમારો પહેલો ટોપિક છે 9.1. બહુ ઈઝી છે. અહીંથી આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. જ્યાં શોર્ટકટ જેવું લાગશે ત્યાં આપણે શોર્ટકટ પણ અપનાવશું. પહેલો જે ટોપિક છે એનું નામ છે પરાવર્તન. શું નામ છે? પરાવર્તન. તો કે આપણે એક પદાર્થ દોરીએ. આપણે પદાર્થ દોરીએ. આ પદાર્થ છે. પદાર્થ કહેતા કોઈ જગ્યાએ એને વસ્તુ વડે પણ બતાવી છે. આમાં શું કરવાનું છે? તો કે આના પર બરોબર ધ્યાન રાખજો. આના પર મારે પ્રકાશ આપાત કરવાનો છે. એટલે શબ્દ હું લખું પદાર્થ પર પ્રકાશ આપાત કરતા. અહીં લખો, વ્યાખ્યા સાથે સાથે લખતા જઈએ કે પદાર્થ પર પ્રકાશ આપાત કરતા પદાર્થની સપાટી, હંમેશા સપાટી આ હોય. આ સપાટી છે. આ સપાટી છે. પદાર્થની આગળ હોય. સપાટી પરથી પ્રકાશ પાછો ફેંકાય. આ પાછો ફેંકાય તો તે ઘટનાને પરાવર્તન કહેવાય. અહીં મેં શબ્દ લખ્યો કે પદાર્થ પર પ્રકાશ આપાત કરતા જો પદાર્થની સપાટી પરથી તે પાછો ફેંકાય તો તે ઘટનાને
પ્રકાશનું પરાવર્તન કહેવાય. તે પ્રકાશનું પરાવર્તન કહેવાય. વ્યાખ્યા ગોખતા નહીં, શબ્દ ગોઠવવાના છે. મારે પહેલા શું લેવાનું? પદાર્થ. એમાં શું કરવાનું? તો કે પ્રકાશ આપાત કરવાનો છે. શું કરવાનું? આપાત કરવાનું. શું ઘટના બને? તો કે પદાર્થની સપાટી પરથી શું થાય? તે પાછો ફેંકાય તો તે ઘટનાને શું કહેવાય? પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. હવે અહીં નામ જોઈ લઈએ કે આ જે છે મેં પ્રકાશ આપાત કર્યો, તો આનું નામ પડ્યું આપાત કિરણો. પ્રકાશ પાછો ફેંકાણો તો આનું નામ પડ્યું પરાવર્તન કિરણ. પરાવર્તન કિરણ. ક્યાંથી પાછો ફેંકાણો એ આપણે બતાવ્યું, આ પદાર્થની સપાટીથી. આને કહેવાય પરાવર્તક સપાટી. પરાવર્તક સપાટી. એટલી મેટર યાદ રાખવાની છે. પરાવર્તનના પ્રકાર કેટલા? આવું પૂછે તમને. પરાવર્તનના પ્રકાર કેટલા? તો કે અહીં લખવું પડે, તમારા ટેક્સ્ટ બુકમાં નથી, પણ કે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે. પરાવર્તનના બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. એકનું નામ છે નિયમિત પરાવર્તન. એકનું નામ છે નિયમિત પરાવર્તન અને બીજાનું નામ છે અનિયમિત પરાવર્તન. અનિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તન માટે કોણ જવાબદાર છે? તો કે લીસી સપાટી. લીસી સપાટી. અનિયમિત પરાવર્તન માટે કોણ જવાબદાર છે? તો કે ખરબચડી સપાટી. ખરબચડી સપાટી. તમારા ટેક્સ્ટ બુક થી થોડા આપણે બહાર નીકળ્યા. ઈ પોઈન્ટ આ છે. ઈ પોઈન્ટ આ છે. તમને 1 માર્કમાં પૂછે કે પરાવર્તન એટલે શું, તો યાદ રહી ગયું? શું થાય પરાવર્તન એટલે? બોલો છે. તો કે પદાર્થ પર પ્રકાશને આપાત કરતા જો પદાર્થની સપાટી પરથી પ્રકાશ પાછો ફેંકાય તો તે ઘટનાને શું કહેવાય? પરાવર્તન કહેવામાં આવે. કેટલા પ્રકારના છે? નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તન માટે કોણ જવાબદાર? લીસી સપાટી. અનિયમિત પરાવર્તન માટે કોણ જવાબદાર? ખરબચડી સપાટી. આપણને જે કાંઈ દેખાય છે એ હંમેશા ખરબચડી સપાટી વાળું હોય તો જ એ પદાર્થ જોઈ શકાય છે. તમારું પેપર જો અઘરું નીકળે તો આના પર થોડો ફોકસ કરી શકાય. લખી નાખો. નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન જોયું. હવે જોઈએ પરાવર્તનના નિયમો સમજાવો. ઘણી બધી વાર ક્વેશ્ચન પૂછાઈ ગયો. ઘણી બધી વાર 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો. ક્વેશ્ચન તમારો આવો છે કે પરાવર્તન માટેના નિયમો સમજાવો. નિયમો સમજાવો. બહુ ઈઝી છે. આકૃતિ દોરી એ જરૂરી છે અને એના પરથી આપણે જોવાનું છે. તો કે પહેલા આ પરાવર્તક સપાટી જોઈએ. આ શું છે? પરાવર્તક સપાટી. સાવ સહેલું છે. પરાવર્તક સપાટી એટલે લીસી સપાટી. પરાવર્તક સપાટી એટલે લીસી સપાટી. આનું નામ આપી દઉં પરાવર્તક સપાટી. પરાવર્તક સપાટી કહેતા પોલિશ કરેલી સપાટી, લીસી સપાટી. આમાં હું પ્રકાશ આપાત કરું. આમાં હું આ પ્રકાશ આપાત કરું. પ્રકાશનું હંમેશા ત્રાસુ કિરણ જ આપાત કરું. આ પ્રકાશ, આ કિરણનું નામ આપ્યું મેં પી ક્યુ. બરાબર? આ પી ક્યુ નું નામ શું આપું? આપાત કિરણ. શું નામ આપું? આપાત કિરણ. આપાત કિરણ પીક્યુ. આપાત કિરણ પીક્યુ. અહીંયા જોવો છે, આ જે છે ક્યુ બિંદુ એને કહેવાય આપાત બિંદુ. અહીંયા જે બતાવું એ થાય આપાત બિંદુએ દોરેલો લંબ. શું થશે? આપાત બિંદુએ દોરેલો લંબ. અને થોડું હજી વ્યવસ્થિત દોરીએ.
તો આમ થશે. આપાત બિંદુએ દોરેલો લંબ. આનું નામ શું આપું? આપાત બિંદુએ દોરેલ લંબ. લંબ ગમે ત્યાં દોરી શકાય. અહીં દોરી શકું, અહીં દોરી શકું, ગમે ત્યાં દોરી શકાય. મેં આપાત બિંદુ કોને કીધું? મેં ક્યુ ને. આપાત કિરણ જ્યાં સપાટીને ટચ થાય એને શું કહેવાય? આપાત બિંદુ. ત્યાં દોરેલો લંબ લેવાનો છે. અહીંથી આનું પાછું એમ કહેવાય કે પરાવર્તન થયું. આ પરાવર્તન થયું. મારે એરો મારવો પડે. આ પરાવર્તનને મેં QR કિરણ વડે બતાવ્યું. તો આનું નામ પડ્યું પરાવર્તન કિરણો. પરાવર્તન કિરણો નામ પડ્યું કિરણ QR. શું નામ પડ્યું? કિરણ QR. હવે જોવો જી, આ જે છે આને કીધું ખૂણો. કોણે ખૂણો બનાવ્યો? કોની હારે બનાવ્યો? તો કે આપાત કિરણ PQ એ આપાત બિંદુએ દોરેલો લંબ એની સાથે જે ખૂણો બનાવે એ હું ખૂણાને કહું θi. શું કહું? θi. હવે ખૂણો નીચે પણ બને અને ઉપર પણ બને, એટલે સ્પષ્ટ આપાત કિરણ આપાત બિંદુએ દોરેલો બનાવેલો ખૂણો. આનું નામ આપી દઉં હું આપાત કોણ. આનું નામ આપું આપાત કોણ. આપાત કોણ. એવી જ રીતે અહીંયા જે આવશે એ પરાવર્તન કોણ આવશે. આ જે આવશે એ પરાવર્તન કોણ છે. પરાવર્તન કોણને બતાવવું θr. પરાવર્તન કોણ શું કહેવાય? θi. તો અહીંયા જોવો જી, આ પરાવર્તિત કિરણે આપાત બિંદુએ બનાવેલો ખૂણો, આપાત બિંદુએ દોરેલા લંબ સાથે બનાવેલો ખૂણો. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. આ બે ખૂણા ધ્યાનમાં લેવાના નથી. હવે જોવો જી, શું લખું? તો કે પહેલો જે નિયમ છે એ 3 વસ્તુ વાંચવાની છે. જો અહીંયા આપાત કિરણ પહેલું છે, આપાત કિરણ બીજું છે, પરાવર્તન કિરણ અને આપાત બિંદુએ દોરેલા લંબ અથવા તો દોરેલો લંબ. આ બધા જ એક જ સમતલમાં હોય છે. એક જ સમતલમાં હોય છે. આપાત કિરણ અંડરલાઈન કરી દઉં. આ આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ. કેટલી વસ્તુ થઈ? 3. આ બધા એક જ સમતલમાં હોય છે. સમતલ એટલે ઓછામાં ઓછા 3 અસમરેખ બિંદુ વડે સમતલ બની શકે. બીજો જે નિયમ છે, બીજો નિયમ એ આવો છે કે આપાત કોણ θi અને પરાવર્તન કોણ θr હંમેશા સમાન હોય છે. અહીં લખવું તો લખી શકાય કે θi ઇઝ ઇક્વલ ટુ θr. આ ખૂણાનો સિમ્બોલ છે, બરોબર, ગ્રેટર ધેન નથી. θi ઇઝ ઇક્વલ ટુ θr રહી જશે. 2 માર્કમાં પૂછે. આકૃતિ દોરો તો જોનારાને સ્પષ્ટ ખ્યાલ આવે. આકૃતિમાં કઈ બાબત જોઈએ? તો કે પરાવર્તક એટલે લીસી સપાટી જોઈએ. આપાત કિરણ હંમેશા ત્રાસુ હોય. શું કામ? કે 90 કે 0 ડિગ્રીએ એનું પરાવર્તન થતું નથી, એટલે આપાત કિરણ છે. આપાત કિરણ સપાટીને જ્યાં ટચ થાય એને શું કહેવાય? આપાત બિંદુ. ત્યાં શું દોરવાનો? લંબ. બીજું શું બતાવ્યું? પરાવર્તિત કિરણ. બરોબર. એના પરથી પહેલો નિયમ બન્યો આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ બધા એક જ સમતલમાં હોય છે. બીજો નિયમ બન્યો આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા મૂલ્યના હોય
છે, હંમેશા સરખા મૂલ્યના હોય છે. અહીંયા એક યાદ રાખજો કે આ આપાત કહેતા પરાવર્તનની ઘટના હંમેશા એક જ માધ્યમમાં બને છે, હંમેશા એક જ માધ્યમમાં બને છે. ક્લિયર? હવે જોઈએ આમાં કે ભાઈ અરીસો જે છે એ અરીસાના બે ભાગ થયા. અરીસાના બે ભાગ થયા, મુખ્ય બે પ્રકાર, સમતલ અરીસો અને ગોળીય અરીસો. સમતલ અરીસો અને ગોળીય અરીસો. આ અરીસો એના બે ભાગ કર્યા મેં. એક છે સમતલ અરીસો અને બીજો જે છે એ ગોળીય. ગોળીય કહેતા વક્રાકાર, ગોળીય કહેતા વક્રાકાર અરીસો. બરાબર? આ વક્રાકાર અરીસાના પાછા બે ભાગ પડે. એકનું નામ પડે અંતર્ગોળ અરીસો અને બીજાનું નામ પડે બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસો. હવે અહીંયા ભૂલ થવાની શક્યતા છે. તમને ક્વેશ્ચન પૂછે કે અરીસાના કેટલા પ્રકાર હોય, તો તમે અંતર્ગોળ અને બહિર્ગોળ બે જ બોલશો. ખરેખર અરીસાના કેટલા ભાગ પડશે? એક છે સમતલ અરીસો અને બીજો છે ગોળીય કહેતા વક્રાકાર અરીસો. વક્રાકાર અરીસાના કેટલા ભાગ પડ્યા? અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ. ટોટલ કેટલા થયા? 3. એમાંથી આપણે અત્યારે સમતલ અરીસાના ગુણધર્મ જોવા છે. સમતલ અરીસો. સમતલ અરીસો બહુ મજાનો ટોપિક છે. સમતલ અરીસામાં શું હશે? તો કે વસ્તુ અને પ્રતિબિંબ. આમાં પ્રતિબિંબ પણ મળે છે. તમારા ટેક્સ્ટબુક, તમારા ચેપ્ટરમાંથી પ્રતિબિંબનો આખો મુદ્દો કાઢી નાખ્યો છે. પ્રતિબિંબ પણ સમજવા જેવું છે. એમાં પહેલું જે છે એ આવું છે કે વસ્તુનું માપન બરાબર પ્રતિબિંબનું માપન. એટલે એનો મતલબ એ થયો કે વસ્તુ અને પ્રતિબિંબ કેવા હોય? સરખા હોય. બીજો મુદ્દો, વસ્તુ અંતર ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબ અંતર. ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબ અંતર. અરીસાથી જેટલા તમે દૂર ઉભા રહ્યો એટલું જ તમારું પ્રતિબિંબ અરીસાથી અંદરના ભાગમાં એટલા જ અંતરે મળે છે. એટલા જ અંતરે મળે છે. ત્રીજું, પ્રતિબિંબ જે કઈ મળે એ પ્રતિબિંબ કેવું હશે? આભાસી હશે અને ચત્તું હશે. અને ચોથું, પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી હોય છે. તમે અરીસામાં જમણો હાથ ઊંચો કરો તો તમને અંદર કેવો લાગે? ડાબો હાથ. તમે ડાબો હાથ ઊંચો કરો તો તમને અંદર કેવો લાગે? જમણો હાથ. એટલે તમારી જે ડાબી બાજુ છે અરીસામાં કેવી થાય? જમણી બાજુ થાય. કોઈ જગ્યાએ કદાચ પૂછે તો કે વસ્તુનું માપન અને પ્રતિબિંબનું માપન એ સરખું હોય. કે કદ કયો તો કદ, લંબાઈ કયો તો લંબાઈ, ક્ષેત્રફળ કયો તો ક્ષેત્રફળ, બધું સરખું હોય. વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર હંમેશા સરખું હોય. હવે અહીંયા ઘણીવાર તમને પૂછે કે વસ્તુ અને પ્રતિબિંબ, તો બેયનો શું આવે? સરવાળો. બેયનો શું આવે? સરવાળો. અરીસાથી 2 સેન્ટીમીટર જો તમે દૂર ઉભા રહ્યો તો તમારું અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય? 4 સેન્ટીમીટર થાય. પ્રતિબિંબ કેવું હોય? આભાસી અને ચત્તુ. કારણ કે પ્રતિબિંબના 2 પ્રકાર આવે. એક હશે આભાસી ને બીજું આવશે ચત્તુ. પ્રતિબિંબની બાજુઓ હંમેશા ઉલટાયેલી હોય છે. બાજુઓ હંમેશા કેવી હોય? ઉલટાયેલી હોય છે. ક્લિયર? લખી નાખો.